કરું છું। આજે આપણે કરીશું નોવેલ કોરોના વાયરસને લીધે ઉદ્યોગ અને ધંધા પર કેવી કેવી અસર થઈ છે। કોરોના વાયરસના વધતા ખતરા સામે આ લોકડાઉનના સમયગાળામાં ગરીબ લોકોની અને રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની હાલત તો કફોડી બની જ છે, પણ સાથે સાથે એવા જ ધંધાઓ કે જેઓના ધંધા રોજગાર પણ બંધ થઈ ગયા છે અને લોકડાઉનમાં માત્ર 2 કે 3 ધંધાઓ જેવા હતા કે જે લોકડાઉન હોવા છતાં પણ ચાલુ હતા, અને તે છે શાકભાજી, મિલ્ક પાર્લર અને કરિયાણાની દુકાનો। બસ આ ધંધા જ ચાલુ હતા। આ સિવાયની તમામ દુકાનો, ઉદ્યોગ ધંધા લગભગ 2 મહિના પૂરતા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા। આથી આ તમામ ઉદ્યોગ ધંધા પર ખૂબ જ માઠી અસર પડી છે। આવો જાણીએ કોરોના વાયરસને લીધે કયા ક્ષેત્રને કેવી અસર થઈ છે। ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગ પર કોરોના વાયરસની સૌથી વધારે ખરાબ અસર થઈ છે। લોકડાઉન હોવાથી વેકેશન જેવો માહોલ તો છે, પરંતુ આ વેકેશન માણવા કોઈ ક્યાંય જઈ શકે એમ નથી। દરેક પ્રવાસ, હોટેલ, પ્રવાસી સ્થળો પર પ્રતિબંધ હોવાથી આ ક્ષેત્ર પર ખૂબ જ માઠી અસર જોવા મળી છે। કોરોના વાયરસની સૌથી મોટી અસર જો કોઈ ક્ષેત્ર પર જોવા મળશે તો તે છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ। આ ક્ષેત્રમાં જે જગ્યાઓએથી બુકિંગ લીધા હતા તે જગ્યાએથી હવે પૈસા પણ રિફંડ ન અપાયા હોય અને 1 વર્ષની ક્રેડિટ જમા રાખીને ગ્રાહકોના બધા જ રૂપિયા બ્લોક કરી દીધા હોય એવું પણ બની રહ્યું છે, જેને લીધે ગ્રાહકો હવે રાત દિવસ ફોન કરીને ધક્કા ખાતા કરે છે। પર્યટન ઉદ્યોગોને જે નુકસાન થશે તેમાંથી બહાર આવવામાં તેમને લગભગ 10 થી 12 મહિના લાગી શકે છે। સાથે જ આંતરરાષ્ટ્રીય પર્યટનમાં 80% સુધીનો ઘટાડો પણ થઈ શકે છે, જે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને પોતાના અહેવાલમાં આ અંદાજ લગાવ્યો છે। વૈશ્વિક એજન્સીએ જણાવ્યું છે કે રોગચાળાને કારણે 2020ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની આવકમાં 22% સુધીનો ઘટાડો થયો છે। સંયુક્ત રાષ્ટ્રની આ વિશેષ એજન્સી અનુસાર કોરોના વાયરસને લીધે 2019ની તુલનામાં વાર્ષિક પર્યટન 60 થી 80% ઘટી શકે છે। સંસ્થાએ કહ્યું છે કે આ કારણે 10 થી 12 કરોડ લોકોની આજીવિકા પણ જોખમમાં મુકાઈ શકે છે। મિત્રો, अनुज पाठक, टूर ऑपरेटर ट्रैवल एजेंट एसोसिएशन सेक्रेटरी। अमरा एसोसिएशननी अंदर लगभग 350 करता वधारे ट्रावेल एजेंट समग्र गुजरात में है। ट्रावेल इंडस्ट्री कोरोना वायरस में सौथी वधारे जो कोई भी इंडस्ट्री ने असर थई होय ए टूरिज्म इंडस्ट्रीज से। एप्रिल, मे, जून जे अमारो गोल्डन पीरियड टूरिज्म माटेनो गणाय छे, जेना माटेनी तैयारीओ अमारी इंडस्ट्री नवेम्बर डिसेम्बर महीनाथी चालू करेल छे। ते समग्र अमारी तैयारीओ अत्यारे पड़ी भांगेल छे। ट्रावेल इंडस्ट्रीजनुं भावी अत्यारे खूब ज अंधकारमय छे। न सरकारनो कोई सपोर्ट छे, न अमने अत्याરના સમયમાં કોઈપણ જાતના કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ મદદ મળવાની અત્યારે હજી સુધી અમને કોઈ આશા દેખાઈ નથી રહી। અમે લોકો નવેમ્બર ડિસેમ્બર મહિનાથી એર ટિકિટ, હોટેલ બુકિંગ્સ અને ક્રૂઝ અને ટ્રાન્સપોર્ટેશનના બુકિંગની એડવાન્સ પેમેન્ટ કરીને તૈયારીઓ કરતા હોય છે, જેના સમગ્ર પેમેન્ટો આજની તારીખની અંદર ઝીરો બુકિંગને લીધે અમારી પાસે કોઈપણ જાતના રિફંડ આવી રહેલ નથી। આગળ ઉપર ભવિષ્યમાં ક્યારે આવશે એ અંગે પણ હજુ સુધી અમને કોઈ જ જાતની બાંહેધરી કોઈ પણ તરફથી મળવામાં આવી નથી રહી। આ ટાઈમમાં મારી સમગ્ર પેસેન્જરોને વિનંતી છે કે તમારા ટ્રાવેલ એજન્ટને સાથ અને સહકાર આપો। ટુરિઝમ ઇન્ડસ્ટ્રી જે પહેલાં ચાલતી હતી અને અત્યારે ચાલે છે એ બંનેમાં આસમાન જમીનનો ફરક દેખાઈ રહેશે આપણને જોવા મળશે। પહેલાંનું ટ્રાવેલિંગ અને અત્યારનું ટ્રાવેલિંગ, તમે કોરોના વાયરસથી પોતાની જાતને બચાવીને કઈ રીતે ટ્રાવેલ કરવું એ અંગે સરકારે આપણને ઘણી બધી ગાઈડલાઈનો આપેલ છે। એ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરશો તો આપણું ટ્રાવેલિંગ ખૂબ જ સેફટીવાળું રહેશે। એ સિવાય મારી દરેક એજન્ટને પણ વિનંતી છે કે આ ટાઈમની અંદર પેસેન્જરોને પ્રોપર ગાઈડલાઈન આપો, કઈ રીતે ટ્રાવેલ કરવું તે અંગેના જે કંઈ બી નિયમો સરકારે આપણને આપ્યા છે તે અંગેની સમગ્ર માહિતી આપણે દરેક પેસેન્જર્સને આપવી એ આપણી ફરજ છે। અત્યારે ટુરિઝમ, ઇન્ટરનેશનલ ટુરિઝમ આપણને લાંબા ગાળા માટે દેખાઈ નથી રહ્યું અને સરકારે આપણને જે આત્મનિર્ભર ભારતનો જે આપ્યો છે એને દાખલો બેસાડવા માટે આપણે ડોમેસ્ટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવું જોઈએ। આપણી પાસે ઘણા બધા એવા લોકેશન્સ છે કે જેની અંદર આપણને નેચરલ એન્વાયરમેન્ટ છે, ભીડભાડથી દૂર,
કેરલા, કાશ્મીર, કર્ણાટકા, તમિલનાડુ, સિક્કિમ, ગોવા, આ બધી જગ્યા કે જ્યાં ભીડભાડ નથી હોતી એવી જગ્યાએ આપણે આપણા ટ્રાવેલ એજન્ટ તરીકે આપણા પેસેન્જર્સને એ જગ્યાએ ટ્રાવેલ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, જેનાથી લોકલ ટુરિઝમને બી પ્રોત્સાહન મળશે અને લોકલ લોકોને રોજીરોટી બી મળશે. જે અસર અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ એમાંથી આપણે ખૂબ જ જલ્દી બહાર નીકળીશું એવી મને આશા છે. તો કોરોના વાયરસની માઠી અસર જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર પણ પડી છે. એક તરફ લોકો લોકડાઉનના કારણે લગ્ન પ્રસંગો સ્થગિત કરી રહ્યા છે અને બીજી તરફ સોનાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. તેથી જેમ્સ એન્ડ જ્વેલરીની માંગ ઘટી છે. જેમ્સ એન્ડ જ્વેલરીને માઠી અસર થવાના આ બે મુખ્ય કારણો જવાબદાર છે. નોવેલ કોરોનાએ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગોની ચળકાટમાં ઘટાડો કરી દીધો છે. એક તરફ કોરોનાના કારણે મોટા ભાગના લગ્ન પ્રસંગો સ્થગિત કરી દેતા સોના ચાંદીના દાગીનાની માંગમાં પણ ઘટાડો થયો છે અને સાથે જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હોવાથી લોકો સોનાના દાગીના ખરીદવાનું ટાળે છે. આ બંને મુખ્ય કારણો છે જેના લીધે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર ખૂબ જ માઠી અસર જોવા મળી છે. નોવેલ કોરોના વાયરસના પગલે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગોને મોટો ફટકો પડવાની સંભાવના છે. ગુજરાત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ પોલિશિંગ હબ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના મતે માર્ચ મહિનામાં $1.5 અબજ કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ થઈ હતી, જે ગયા વર્ષની માર્ચ મહિનાની $3.44 અબજ નિકાસની સરખામણીએ 56.4% ઘટાડો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાનની કુલ નિકાસ $35.14 અબજ નોંધાઈ છે, જે આગલા નાણાકીય વર્ષ કરતાં 11.33% ઓછી છે. કોરોનાને વધતો અટકાવવા માટે લોકડાઉન સિવાય કોઈ જ ઉપાય નથી, આથી લોકડાઉન પણ આવશ્યક હતું. પરંતુ સોની બજાર અગાઉથી જ મંદીની સ્થિતિનો સામનો કરી રહ્યું હતું. મે મહિના સુધીના લગ્નો પણ પાછા ઠેલાયા હતા. સોનાના ઊંચા ભાવના કારણે પહેલાથી જ માંગ તળી હતી. લોકડાઉન ખુલ્યા બાદ પણ નાણાકીય સ્થિતિ ઘણી જ ગંભીર રહેશે, તેથી તાત્કાલિક માંગ પણ જોવા મળશે નહીં. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાંથી લગભગ 2 લાખ જેટલા કારીગરો મંદીના કારણે પહેલાથી જ વતનમાં જતા રહ્યા હતા અને હાલમાં લગભગ 2 લાખ કામદારો છે જેમને જ્વેલર્સ હાલમાં સાચવી રહ્યા છે. લોકડાઉન પહેલાં જ્વેલરી સેક્ટરમાં ઘણા સારા કામકાજ હતા, પણ લોકડાઉન આવ્યા પછી ટોટલી બિઝનેસ દરેક ઇન્ડસ્ટ્રીમાં સ્ટોપ થયો. એમ જેમ જ્વેલરી સેક્ટરમાં પણ એની મોટી અસર પડી છે. એ અસર છેલ્લા 2 મહિના સુધી રહી. જ્યારે ગુજરાત સરકારની ગાઈડલાઇન, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન જે પ્રમાણે આવી, ફરીથી શોરૂમો ઓપન થવાનો જે ટાઈમ આવ્યો, લોકોના શોરૂમ પણ ખુલ્યા છે, ઇન્ડસ્ટ્રીમાં ફરીથી કામકાજ પણ શરૂ થયા છે, પણ જે માહોલ જે પહેલાં હતો એ અત્યારે નથી. એક આગળનો જે લગ્ન પ્રસંગની સિઝન હતી એ પણ અમારી ટ્રેડમાં પૂરી થવા આવી છે, એની પણ અસર છે. જે કંઈ ઓર્ડરો હતા એની ડિલિવરી પણ અમુક જગ્યાએ નથી થઈ શકી. લોકોએ પૈસાની થોડી ખેંચના હિસાબે લોકોએ માલ પણ નથી છોડાવ્યો, એની પણ અસર પડી છે. પણ આ શોર્ટ ટાઈમ પૂરતી છે. સોના ચાંદીની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષમાં સારામાં સારું રિટર્ન આ ઇન્ડસ્ટ્રીમાંથી મળ્યું છે. એક સર્વે પ્રમાણે આગળ ગૃહિણીઓ, ગ્રામ્ય લેવલની ગૃહિણીઓ કે વેપારમાં કે બિઝનેસમાં કામ કરતી કે સર્વિસ કરતી ગૃહિણીઓ પણ સોના ચાંદી ઝવેરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહી છે. ચાલુ વર્ષની લોકોની બચત પણ વધશે, ટ્રાવેલિંગના ખર્ચા પણ નહીં થાય, ફોરેનની ટૂરો પણ નહીં થાય. એ બધાની જે કંઈ બચત થશે એની લાભ અમારા સેક્ટરને મળશે. જે પ્રમાણે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે તો ઇન્વેસ્ટમેન્ટ પછીનો જે પ્રોફિટ પણ એમને અમારી ઇન્ડસ્ટ્રીમાં સારો મળી રહ્યો છે, એનો પણ એ બેનિફિટ મળશે. અત્યારના સમય પ્રમાણે, નવી ટેકનોલોજી પ્રમાણે, ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે જો આપણે બધા કામ કરીશું તો હું માનું છું કે આપણને બધાને ફાયદો છે. ગ્રાહકોની સિક્યુરિટીનું ધ્યાન રાખવાનું છે. ગ્રાહકો આવે જ્યારે તો એને કઈ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવી, એ પ્રમાણે જો આપણે કામ કરીશું તો હું માનું છું આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધારે સારો છે. લોકો વધારે આપણી સાથે જોડાશે. એક સારી રીતે માર્કેટિંગ કરીએ, પ્રમોશન કરીએ, ઓનલાઈન પ્રમાણે કામ કરીએ તો આ સેક્ટરનો ગ્રોથ ફરીથી જે કંઈ જૂથ પહેલાં હતો એ ફરીથી પાછો આવશે અને દિવાળીની સિઝન આવશે ત્યાં સુધી વધારે કામકાજ શરૂ થઈ જશે એવું હું આશા રાખું છું. જય હિન્દ, જય ગુજરાત. ટેક્સટાઇલ ઉદ્યોગ લગભગ 2 મહિનાથી બંધ રહેતા આ ક્ષેત્રમાં ખોટનું મોટું ગાબડું પડ્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગની આશા અપેક્ષા આ બજેટમાં પૂરી થઈ નથી. સામાન્ય છૂટછાટો સિવાય આ બજેટમાં નિરાશા જ નિરાશા જોવા મળી છે.
કોરોના વાયરસને કારણે કેટલાક દેશોની સીમાઓને સીલ કરી દેતા અર્થવ્યવસ્થાને ધમરોળી નાખી છે. ત્યાં કોરોના વાયરસની ટેક્સટાઇલ ઉદ્યોગ પર સૌથી મોટી અસર સુરતના ઉદ્યોગકારોમાં જોવા મળી છે. 70% ટેક્સટાઇલ ઉદ્યોગોને કોરોના વાયરસની વિપરીત અસર દેખાઈ રહી છે. મિલો અને ટેક્સટાઇલ ઉદ્યોગનું 70% વેપાર સાથે કરોડોના ટર્નઓવર પર મોટી અસર થઈ છે. જ્યાં સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનું રોજનું 250 થી 300 કરોડનું ટર્નઓવર થાય છે, જેમાં 70% નુકસાન થતાં રોજનું અંદાજે 200 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં મોલ્સ, જાહેર ઉજવણી અને લગ્ન પ્રસંગ પર રોક લગાવતા સીધી જ અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી રહી છે. ટેક્સટાઇલ ઉદ્યોગોને વિદેશ અને અન્ય રાજ્યોમાંથી મળતા ઓર્ડર્સ પણ બંધ થવાથી વેપારીઓમાં એક નિરાશા છવાઈ રહી છે. ટેક્સટાઇલ કાપડ માર્કેટો લોકડાઉન દરમિયાન ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો છે. લગભગ રોજનું 1000 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતો અમદાવાદ કાપડ બજાર આજે 70 દિવસ થયા હોવા છતાં બજારો ખુલ્યા નથી. પણ સરકારના માર્ગદર્શન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન ને માઇક્રો લેવલ ઉપર લઈ જવાનું નક્કી કરી રહ્યા હોય તેવું દેખાય છે. માટે માર્કેટો 1 જૂનથી ખુલી જશે. આ લોકડાઉન બાદ તમામ હોલસેલ ને રિટેલ વેપારી ભાઈઓને પોતાની ભાડાની દુકાન હશે, યા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ભરવાનો હોય, કે વીજળીના બિલો ભરવાના હોય, કે કર્મચારીના પગારો તેઓને કરવાના થતા હોવાથી સરકારશ્રીએ તમામ વેપારી ભાઈઓને દિલ ખોલીને મદદ કરવી જોઈએ એવું મારું માનવું છે. સાથે સાથે વિદેશથી આવતા તમામ કાપડ, યાર્ન, ફાઇબર દરેક વસ્તુ ઉપર અત્યારે સરકારે બ્રેક મારવી જોઈએ અને હિન્દુસ્તાનની ઇન્ડસ્ટ્રીને વધુ વેગ આપવો હોય તો આ વિદેશથી આવતા અને જ્યાં 0 ટીટીથી ગાર્મેન્ટ આવતા હોય તે બંધ કરવા પડશે. આ ઉપરાંત જણાવવાનું કે દરેક વેપારી ભાઈ ખૂબ જ માનસિક બેલેન્સ રાખીને અને મીઠી જબાનથી સૌની સાથે વર્તન કરવાનું રહેશે. લોકડાઉન ખુલ્યા બાદ શરૂઆતમાં સામાન્ય પરિસ્થિતિ આવતા 1 થી 1.5 મહિનો થશે તેવું જણાય છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવે તો પણ કામગીરી શરૂ થઈ શકે એમ નથી, કેમ કે મોટા ભાગના કામદારો પોતાના વતન પરત જતા રહ્યા છે. આથી આ ક્ષેત્રને કામદારોની અછત વર્તાઈ રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટરે આર્થિક પેકેજની જાહેરાત બાદ મોટી આશાઓ સેવી હતી, પણ તે આશાઓ ખરી ન ઉતરી. હવે પોતાની માંગને લઈને બિલ્ડરોની એક સંસ્થાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ઓપન લેટર લખ્યો છે. તે લેટરમાં પીએમ મોદી પાસેથી રિયલ એસ્ટેટ સેક્ટરને ત્વરિત મદદ મળવાની અપીલ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ સેક્ટર સિમેન્ટ અને સ્ટીલની સાથે સાથે આશરે 250 ઉદ્યોગ સાથે પણ જોડાયેલો છે. માટે આ સેક્ટરને સરકારી રાહત મળશે તો આ સેક્ટરથી જોડાયેલા ઉદ્યોગોને પણ વેગ મળશે. આ માંગ ફક્ત રિયલ એસ્ટેટ સેક્ટર માટે જ નથી, આ ભારતીય અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ જ જરૂરી છે. રિયલ એસ્ટેટ સેક્ટરને ઊભું કરવામાં લિક્વિડિટી સંકટ અને ડિમાન્ડમાં ઘટાડો જેવી શરૂઆતી અડચણો છે. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝની અંદર એવું છે કે મેક્સિમમ લોકોની રોજગારી આના ઉપર આધારિત છે, એટલે દરેકની જરૂરિયાત છે. પાછું અનેક ચડાવ ઉતરાવ બાદ પણ પાછું ધમધમતું થયેલું જ છે. ભૂકંપ વખતે તમે જુઓ, અતિવરસાદ વખતે જુઓ, હર્ષદ મહેતાની જે શેરબજારની મંદી વખતે જુઓ, યુદ્ધ વખતે, કારગિલના યુદ્ધ વખતે જુઓ, આવા અનેક વખત જોશો તમે, બધી જગ્યાએ એવું થઈ ગયું. પણ હાલમાં આવું છે કે આમાં સોશિયલ ડિસ્ટન્સનું મહત્ત્વ વધારે રહેશે. હોટલ ઇન્ડસ્ટ્રીને કોરોના વાયરસના કારણે હોટલોમાં સતત જૂના બુકિંગ્સ હતા તે કેન્સલ થઈ રહ્યા છે અને નવા બુકિંગ્સ પણ બહુ મુશ્કેલીથી મળી રહ્યા છે. લોકો પોતાની ટિકિટ અને પ્રી બુકિંગ્સ પણ કેન્સલ કરાવવા લાગ્યા છે. આથી આ વ્યવસાય પર પણ કોરોનાની ખૂબ જ ઊંડી અસર થઈ છે.
ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનો 95% બિઝનેસ પડી ભાંગ્યો છે. કોરોના વાયરસનો ખોફ એટલો વિકરાળ બની રહ્યો છે કે હોટેલ અને રેસ્ટોરન્ટની છેલ્લા ઘણા દિવસની આવક શૂન્ય થઈ ગઈ હતી. આવા કપરા સમયમાં આ ઇન્ડસ્ટ્રીએ બધા જ ખર્ચા વચ્ચે કેવી રીતે સર્વાઈવ કરવું તે એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો. અમદાવાદમાં અંદાજિત 6000 હોટેલ અને રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ તમામની ખોટની કિંમત આંકીએ તો રોજની 8 કરોડની ખોટ થઈ રહી હતી. હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સાથે અનેક નાના બિઝનેસ પણ જોડાયેલા છે, જેમને આ ઇન્ડસ્ટ્રી ઠપ થવાથી મોટું નુકસાન થશે તેવી ચિંતા સેવાઈ રહી છે. તો ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ રેસ્ટોરન્ટ્સને બંધ રાખવાનું કહેવાયું છે, જે નિર્ણયને તમામ ઇન્ડસ્ટ્રીએ માન્ય પણ રાખ્યો છે. જ્યાં સુધી કોરોના વાયરસનું જોખમ ઘટી નહીં જાય ત્યાં સુધી તમામ રેસ્ટોરન્ટ્સ બંધ રહેશે તેવું અમદાવાદના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના માલિકોનું કહેવું છે. કોરોના વાયરસની મહામારીના પગલે લોકોએ પોતાનો પ્રવાસ રદ કરી દીધો છે, જેના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટના ધંધાને ખૂબ જ માઠી અસર થઈ રહી છે. વિશ્વની સૌથી મોટી હોટેલ ચેઇન મેરિયટ ઇન્ટરનેશનલે પોતાના દરેક લેવલના કર્મચારીઓને રજા આપી દીધી છે. આ સાથે જ તેણે પોતાની કેટલીક કંપનીઓને તો બંધ કરવાની પણ તૈયારી રાખી દીધી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના કારણે તેમની રેવન્યુમાં 60% ઘટાડો નોંધાયો છે. આટલું જ નહીં, ઓનલાઈન ઓર્ડર્સમાં પણ 20% ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં 10 લાખ લોકોની રોજગારી પણ છીનવાઈ શકે છે. જેમ બધા જાણે છે કે દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને એનાથી ભારત બી અછૂતું નથી. લગભગ 20 માર્ચથી લઈને અત્યાર સુધી હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે બંધ છે અને લગભગ આ ઇન્ડસ્ટ્રી તમે જે ગુજરાતમાં લગભગ નાની મોટી 25,000 રેસ્ટોરન્ટો છે, હોટલ અને રેસ્ટોરન્ટ છે અને લગભગ 25 લાખ શ્રમિકો માણસોને રોજગાર ખાલી અહીંયા રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ફક્ત ગુજરાતમાં જ આપે છે. અત્યારે લગભગ 80% શ્રમિકો તો જતા રહે છે પોતાના ગામે. 20% અત્યારે જે બચ્યા છે, તમારી સરકારને વિનંતી છે કે જો આ ચોથું લોકડાઉન પૂરું થાય ત્યારે આ રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગને ચાલુ કરવામાં આવે. આમે અત્યારે અમારા માટે બહુ જ કપરા દિવસો છે કે આ લોકોમાં અત્યારે પહેલાં વિશ્વાસ આપવું કે કઈ રીતે શુદ્ધ પૌષ્ટિક ભોજન મળે છે અને આ ગાડીને ટ્રેક પર લાવતા અમારી દરેક રેસ્ટોરન્ટ હોટલવાળાને દિવાળી થઈ જવાની. તો અમારી વિનંતી છે કે આ 1 જૂન પછી જે લોકડાઉન ની જે ખોલવામાં આવે તેમાં હોટલ અને રેસ્ટોરન્ટને સંપૂર્ણ રીતે ખોલવામાં આવે અને જે ટેકઅવેની સર્વિસ છે એ બી રાત્રે 11 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવે. અત્યારે અમારે માટે બહુ મોટા કપરા દિવસો ચાલે છે. જો આ ના ચાલુ થાય તો જે 20% શ્રમિકો છે એ બી પાછા ગામડે જતા રહેશે અને અમારે ફરી ચાલુ કરવા માટે એક બહુ મોટી એ સમસ્યા દરેક રેસ્ટોરન્ટ ઉદ્યોગને અને લગભગ 70% હોટલ અને રેસ્ટોરન્ટો બંધ થઈ જાય એવી શક્યતા છે. એટલે અમારે આ પહેલ કરવી પડે છે. બીજું અમારે કેવું છે કે અત્યારે આ લોકડાઉન પછી તમે ઘણા જ બદલાવો જોશો કે રેસ્ટોરન્ટમાં અને હોટલમાં આજે જે સરકારના નિયમો છે, જે સિમ્પલ થર્મો સ્ક્રીનિંગ છે, સેનિટાઇઝિંગ છે, એ તો નોર્મલ નિયમો છે, એ તો નિયમ સોશિયલ ડિસ્ટન્સિંગ છે, એ બધા તો પાળવામાં આવશે જ. પણ છતાં બીજા બી નવા તમે સિસ્ટમ અત્યારે રેસ્ટોરન્ટમાં જોશો, જેમ કે મેન્યુ ડિજિટલ હશે, પેમેન્ટ બી ડિજિટલ થશે. ઘણા જ આવા નવા સિસ્ટમો અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. હોટલ એસોસિએશન દરેક જગ્યાએ રૂમોમાં બી ઘણી કાળજી રાખવામાં આવશે. દરેક રૂમ કસ્ટમર જાય ને આવે જાય પછી તરત સેનિટાઇઝિંગ થાય. એટલે આ બધા બી અમારા માટે કપરી વસ્તુઓ છે, પણ છતાં અમે આ બધાનું કાયદાનું પાલન કરીને હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ કરવા માટે ઝઝૂમી રહ્યા છીએ. લાંબા સમયથી આ હોટલ રેસ્ટોરન્ટ ઉદ્યોગ બંધ રહેવાના હિસાબે અમારે લગભગ અત્યારે મહિને હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મહિને 5,000 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. અમે સરકારશ્રી પાસે બી ઘણી માંગણીઓ કરી છે કે જેમ કે ફિક્સ ઇલેક્ટ્રિસિટી ચાર્જ, પ્રોપર્ટી ટેક્સ, જીએસટી હોલિડે, એવી ઘણી જે માંગ કરી છે. અત્યારે અમને વિશ્વાસ છે કે સરકાર એવી અમારી માંગો પૂરી કરશે તાકી આ હોટલ ઇન્ડસ્ટ્રી સર્વાઈવ થઈ શકે. તો આપણે જોયું કે કયા ઉદ્યોગ ધંધાને કેવી માઠી અસર થઈ છે કોરોનાને કારણે.
તો આ હતો અમારો સ્પેશિયલ રિપોર્ટ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.